બીએનઆઈ અમદાવાદની ફ્લેગશિપ વાર્ષિક ઇવેન્ટ સિમ્પોઝિયમ 2026 શનિવારે પૂર્ણ થઈ। 2 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં નેટવર્કિંગ, ચર્ચાઓ અને વિવિધ ઇન્ટરેક્શન દ્વારા ઉદ્યોગ સાહસિકો, પ્રોફેશનલ્સ અને બિઝનેસ લીડર્સ એકત્રિત થયા હતા। અપવર્ડ, ફોરવર્ડ અને બિયોન્ડ થીમ પર આધારિત આ સિમ્પોઝિયમમાં 50થી વધુ ઉદ્યોગ ક્ષેત્રના 10,000થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો, જેના કારણે તે પ્રદેશના સૌથી મોટા બિઝનેસ ઇવેન્ટ્સમાંનું એક બન્યું છે। બીએનઆઈ અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સુવ્યવસ્થિત નેટવર્કિંગ સેશન, નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળની ચર્ચાઓ, બિઝનેસ ઇન્ટરેક્શન તેમજ 150થી વધુ સ્ટોર્સ ધરાવતો સિસિલિયન એક્સપો મુખ્ય આકર્ષણ રહ્યા હતા। આ વર્ષના સિમ્પોઝિયમમાં મુખ્ય હાઇલાઇટ્સનું એક એઆઈ આધારિત નેટવર્કિંગ ટૂલ્સનું લોન્ચિંગ રહ્યું, જે સહભાગીઓને સંબંધિત બિઝનેસ કનેક્શન શોધવા અને વધુ ઇન્ટરેક્શન કરવામાં મદદરૂપ બન્યા હતા। આ ઇવેન્ટમાં ઇન્ડસ્ટ્રી પાવર ડેટ્સ અને સીધી બિઝનેસ ચર્ચાઓ અને ભાગીદારોની તકોને સરળ બનાવવાના હેતુથી પૂર્વ નિર્ધારણ 1-to-1 મીટિંગ્સ પણ સામેલ હતી। નમસ્કાર, મારું નામ યશ વસંત છે અને હું બીએનઆઈ અમદાવાદનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ફાઉન્ડર અને ચેરમેન છું। આજે બહુ જ ખુશી છે કેમ કે આપ બધા બીએનઆઈ અમદાવાદ દ્વારા યોજાયેલા સિમ્પોઝિયમમાં આવેલા છો। આજે 13મું વર્ષ છે બીએનઆઈનું અમદાવાદમાં। 13 વર્ષથી જો કોઈએ બિઝનેસ લેન્ડસ્કેપ અમદાવાદનો ચેન્જ કર્યો હોય તો આ બીએનઆઈના બધા મેમ્બર્સે મળીને કર્યું, કેમ કે આ પહેલી કમ્યુનિટી એવી બની જ્યાં બિઝનેસમેન ખાલી ને ફક્ત એટલે કેમ કે બિઝનેસ કરે છે, એમનો એમ્બિશન છે, એમને ગ્રો કરવું છે, બધા ભેગા થઈ, કોઈ કાસ્ટ ક્રીડ વગર, કોઈ જાત ભાગ વગર બધા ભેગા થઈને એકબીજા સાથે ધંધો કરવાનો શરૂ કર્યો। એ 13 વર્ષમાં બીએનઆઈ મેમ્બરોએ 13,400 કરોડનો ધંધો કર્યો અને આજે ગુજરાતનું સૌથી મોટું નોન ગવર્મેન્ટ ઇકોસિસ્ટમ, એન્ડ આઈ એમ સો પ્રાઉડ ટુ સે ઇટ, આજે બીએનઆઈ અમદાવાદ બન્યું છે। અને આજે 10,000 લોકો, 10,000 બિઝનેસ પીપલ એક જગ્યાએ જીએમડીસી ગ્રાઉન્ડમાં આવી એક્ઝિબિશન માણે છે, સાર્થક આહુજા જેવા ગ્રેટ સ્પીકરને સાંભળે છે અને પોતાનું ઇન્ટેલેક્ટ, નોલેજ, ક્યુરિયોસિટી અને નેટવર્ક વધારે છે એકબીજા સાથે મળીને। તો ક્યારે બિઝનેસ કરો છો તો યાદ રાખજો, ધંધો એટલે બીએનઆઈ।